આજે બીજા દિવસનું મસ્ત મજાનું સવાર થઈ ગયું છે અને આપણે સાઈડ પર પણ આવી ગયા છીએ અને હવે 9 વાગી ગયા છે એટલે જીસીબી પણ આવી જશે. જીસીબી ટ્રેક્ટર એટલે આટલો ખાડો બાકી છે એ આજે પૂરવાનો છે અને આપણે પણ સાઈડ પર ટાઈમસર પહોંચી ગયા છીએ. તમે બ્લોગમાં જોડાઈ રહેજો. તમને આજે ખાડો કમ્પ્લીટ થશે એટલે એ પણ બતાવીશ. બીજું પણ જે પણ હશે પણ બતાવીશ બ્લોગમાં એટલે રહેજો. તો આપણે 12 ટ્રેક્ટર ભરે છે જીસીબી. જો અહીંયા એક ટ્રેક્ટર અંદર ગયું છે ખાલી કરવા માટે અને હવે આ બી ભરાઈ ગયું છે. તો જીસીબી જશે. હવે પહેલાં અંદર ધક્કો મરાવી દેવો છે. માટી અંદર ભેગી થઈ ગઈ છે એ બધી ધક્કો મરાવી દઈએ. તો બ્લોગમાં તમે જોડાઈ રહ્યો તમને બતાવું આગળ. જઈશ આપણે મશીનને બોલાવી લીધું અંદર. આ માટી બધી અંદર ધક્કો મરાવી દીધો છે એટલે તો મશીન ધક્કો મારશે. તમે જોઈ શકો મશીન આવી ગયું છે અંદર. તો આપણે મશીન ચાલુ કરી દીધું. આ રીતે બકેટે નાખશે અંદર માટી, કેમ કે માટી ભીની છે ને ટ્રેક્ટર છે અંદર જતું નથી એના લીધે હવે આપણે બકેટે નાખાવી પડશે માટી. તો ગાઈસ આપણે પછી બપોર પછી પાછું ટ્રેક્ટર લગાવી દીધું છે અને માટી ફિટિંગ કરવા માટે બપોર પછી પાછું ટ્રેક્ટર લગાવી દીધું. તો હવે આપણે માટી અંદર વધી ગઈ છે તો જીસીબી અંદર બોલાવી અને હારું કરાવી દઈએ. એટલે માટી એટલી બધી વધી ગઈ છે ધક્કો મરાવી દઈએ ને અંદર જતી રહે. જીસીબી પણ આવી ગયું છે. જો તો ચાલો અંદર આપણે ધક્કો મરાવી દઈએ એટલે ટ્રેક્ટરથી નજીકથી ખાલી થાય ને તો સારું રહે. ચાલો આગળ. તો ગાઈસ આપણે બેક ફિલિંગમાં અંદર બધી માટી બહારની તો બધી આવી ગઈ છે અને અંદર પેલી આ ખૂણામાં પડી છે એ સામેવાળી પણ ખેંચાઈ લીધી છે. તો ખાલી ખૂણો એક બાકી છે અને વચ્ચે સ્લેબ આટું માટી નાખવાની છે. તો એના આટું હવે હમણાં જીસીબી અંદર બોલાવીને આપણે એ પણ કરાવી દઈએ એટલે બેક ફિલિંગનું કામ આજે કમ્પ્લીટ થઈ જાય. જીસીબી અંદર બોલાવી લઈએ અને આ માટી બી અંદર નખાવી દઈએ. આ બધી વચ્ચે માટી પડી છે એ પણ બધી અંદર નખાઈ દઈએ એટલે અહીંની કચ્ચી કપચી નાખવા માટે બી જગ્યા થઈ જાય. તો આજે તો આ બધું છે એટલે આ હરખું કરાવી દઈએ પછી મળીએ આપણે બ્લોગમાં જોડાય. તો આપણે માટી હરખી કરાવી દઈએ અને અમારે જીસીબી બોલાવી છે અંદર. તો જો જીસીબી આવે છે પેલી બાજુથી આવી અંદર આખો ધક્કો મારી દઈએ અંદરથી એટલે એકદમ ચોખ્ખો થઈ જાય જગ્યા આખી કામ કરવાની કોઈ સારું રહે. તો ગાઈસ આપણે બેક ફિલિંગ થઈ ગયું છે કમ્પ્લીટ. તમે જોઈ શકો છો આખો ખાડો પેક થઈ ગયો છે. તો હવે આપણે નીકળશું સુરત બાજુ. તો રહેજો કન્ટિન્યુ. તો ચાલો જઈએ સુરત.